નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈની આંગણવાડી બહેનો દ્વારા સરદાર બાગથી વિવિધ માંગણીઓને લઈને કાઢી રેલી સૂત્રોચ્ચાર સાથે ડભોઈ નગરમાં યોજાઈ રેલી। સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું। આંગણવાડી વર્કર, હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પ્રાંત કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર। આંગણવાડી વર્કર, હેલ્પરનો વર્ગ 3-4ના કર્મચારી તરીકે સમાવેશ કરવાની માંગ, વિવિધ પડતર પ્રશ્નો સહિત કર્મચારીઓની હિત અંગેના ચુકાદાનું નિરાકરણ લાવવાની કરી રજૂઆત। સંગઠન ડભોઈ તાલુકાની પ્રમુખ વસુબેન બોલું છું। આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી ચૂક્યો છે કે આંગણવાડી વર્કર, હેલ્પરને વર્ગ 3-4ના કર્મચારી ગણવામાં આવે। એના માટે અમે સરકારને અપીલ કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે, હવે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો 6 મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દીધું। એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવેલ છે। અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ। વડોદરા પાલિકાની દબાણ શાખા, વિદ્યુત વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસે સાથે રાખી અકોટા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચી। પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક ધંધાદારીઓનું ઘર્ષણ। વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ અકોટા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચી હતી। અકોટા બ્રિજથી તાજ વિવિન્ટા હોટલ અને અકોટા ગાર્ડન બાગ સુધી રોડની બંને બાજુ ફૂટપાથ પર ગેરકાયદેસર લારી, ગલ્લા, પથારા અને શેડ ફેબ્રિકેશન સહિત ખાણીપીણીની લારીઓ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। પાલિકાની કામગીરી દરમિયાન વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। દબાણ શાખાની ટીમ ત્રાટકી પડતા લારી ગલ્લા ધારકોએ પોતાનો સામાન નજીકના બગીચામાં સંતાડી દીધો હતો। પાલિકાની દબાણ શાખાની ટીમ આ સામાન કબજે કરવા બગીચામાં ગઈ હતી ત્યારે દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળ્યું હતું। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી માહોલ શાંત રહ્યો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બિલાડીના ટોપની જેમ પ્રત્યેક રોડ, રસ્તા સહિત ગલી કૂચીમાં ઠેર ઠેર કાચા પાકા ગેરકાયદેસર દબાણો બનાવીને લોકો પોતપોતાના વેપાર ધંધા બિંદાસથી કરી રહ્યા છે। જગ્યાનું કોઈ ભાડું નહીં, ઉપરાંત આજુબાજુમાં ચા, પાણી અને ખાણીપીણીની લારીઓ હોવાથી ગેરકાયદેસર જગ્યામાં ચાલતા વેપાર ધંધામાં પૂરેપૂરો નફો। ક્યારેક કોઈ પાલિકા ટીમ દબાણ હટાવવા આવે ત્યારે એનકેન સમજાવીને તેમને પાછા કાઢવા જેવી રીત રસમો અપનાવીને ગેરકાયદેસર દબાણ કરી વેપાર ધંધો કરનારા ફૂલા ફાલ્યા છે। કોઈપણ વેપાર ધંધા માટે લારી ગલ્લા પથારાવાળાઓ સામે અવારનવાર પાલિકા તંત્ર લાલાક કરે છે, પરંતુ સૌ કોઈ ગેરકાયદેસર દબાણો કરનારા જાણે છે કે પાલિકા તંત્રની દબાણ શાખા કાયમી ધોરણે કઈ ચેકિંગ રાખી શકે તેમ નથી। સંયુક્ત રીતે દબાણની ટીમ છે, જમીન મિલકત કોમર્શિયલની ટીમ છે, ટીડીઓની ટીમ છે અને દબાણોની કાર્યવાહી પૂર્વે જે રીતે સર્વે થયો છે, કેટલા દબાણો અહીંયા? ના, એવું સર ને અમારે તો હંગામી દબાણો છે આ બધા દૂર કરી જ દેવાના છે। આટલા મોટા પ્રમાણમાં દબાણ થયા ત્યાં સુધી વોર્ડ શું કરતું હતું? વોર્ડ નહીં, અમે રેગ્યુલરલી બધી દબાણની ટીમ સંયુક્ત રીતે કામ કરે જ છે। રેગ્યુલરલી દબાણો જેમ જેમ આવે ટીમ બને, ટીમ ફાળવે છે, એ રીતે કામ સતત ચાલુ જ રહે છે। તો આ દબાણોની કાર્યવાહી આજે જે થઈ છે એની અસર કેટલા સમય સુધી રહેશે?
એની અસર તો અમે કહી ના શકીએ, પણ અમારું કામ બધાનું ચાલુ જ રહે છે સંયુક્ત રીતેથી.
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડિયારનગરની સાવન આમલેટ સીલ. વડોદરા શહેર વોર્ડ નંબર 4માં ખોડિયારનગર વિસ્તારમાં સાવન આમલેટના સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દંડ ભરવા માટે જણાવ્યું હતું. સાવન આમલેટના સંચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. આમલેટ સંચાલકે દંડ ભરવાની ના પાડતા દુકાન સીલ મારવામાં આવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4 ખોડિયારનગર પાસે સાવન આમલેટ સેન્ટર ચલાવનાર સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ ફટકારી દંડ ભરવા માટેનું જણાવ્યું હતું. સંચાલકે દંડ ભરવાની ના પાડતા પાલિકાના અધિકારીઓએ સાવન આમલેટ સેન્ટરને સીલ મારી દીધું હતું. કપુરાઈ પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ ખોટી રીતે નાણાં પડાવવા માટે અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકીઓ આપે છે તેવા આક્ષેપ સાથે તેમના વિરુદ્ધ આજરોજ મહિલાઓ પોલીસ કમિશનર નરસિંહા કોમરને રૂબરૂમાં ફરિયાદ આપી હતી. રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ અને સંજયસિંહ કે જેઓ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા વિજય ઠાકરડાને ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનું કામ કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે. વારંવાર કોઈપણ જગ્યાએ કોઈ ગેરકાયદેસર કૃત્ય થાય તો વિજયભાઈ ઠાકરડાને ખોટી રીતે સંડોવી દેવાની ધમકીઓ આપી ગેરકાયદેસર નાણાંની માંગણીઓ કર્યા કરે છે, જેના કારણે વિજયભાઈને માનસિક રીતે ખૂબ જ ભાગી પડ્યા છે અને બીમાર પડી ગયા હતા અને ધમકીઓ આપી છે કે રૂપિયા નહીં મળે તો ખોટા કેસમાં પાસા કરાવી દઈશું, બ્લેકમેલ કરે છે. આજરોજ તેમના ધર્મપત્ની લીલાબેન અને સ્થાનિક 2 મહિલાઓ આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા માટે પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા અને પોલીસ કમિશનર નરસિંહા કોમરને રૂબરૂ મળીને અરજી આપી હતી અને પોલીસ કમિશનરે આની ઉપર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અમે કમિશનર ઓફિસે આવ્યા છે. મારા હસબન્ડને હેરાન કરે છે કપુરાઈ પોલીસ સ્ટેશનથી રાજેન્દ્રસિંહ, સંજય રબારી અને રણજીતસિંહ પોલીસ 3 ખોટું નામથી હેરાન કરે છે. પરમ દિવસે 25 તારીખે રાત્રે દારૂ પકડાયો, વિદેશી દારૂનો જથ્થો, એમાં મારા હસબન્ડનું નામ ખોટું નાખી દીધું છે. આરોપી સામેથી કે છે એ લોકો 2 વાલિયાપુરાના છોકરાઓ કે અમારું છે, આમાં કોઈને લેવા દેવા નથી, તો પણ એ લોકોએ નામ મારા હસબન્ડનું ખોટું નાખી દીધું છે પૈસા પડાવવા માટે ખોટી રીતે જ, અને હેરાન કરે છે પૈસા માટે અને ખોટા કેસ કરી નાખ્યા છે મારા હસબન્ડ મારે. કેટલા દિવસથી બીમાર હતા, એ દિવસે 450 સુગર હતું તો પણ એ ઊભા નથી થઈ શકતા, તો પણ એમને કેસ કર્યો અને સામેથી એવું કીધું છે કે અમે તારું જ નામ લખ્યું છે. એ લોકો કોણ આવે છે પોલીસ વાળા? સંજય રબારી, રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ, એ 3 આવે છે. કલેક્ટર સાહેબને મળ્યા, કમિશનર સાહેબને અરજી આપી છે. મારા હસબન્ડને હેરાન કરે છે ને એટલા માટે. શું નામ તમારું? મારું લીલાબેન વિજયભાઈ ઠાકરદા. જી બેન, શું રજૂઆત હતી? હા, અમે તરસાલી વિસ્તારમાંથી આવ્યા છે. કપુરાઈ પોલીસ વાળા અમને વધારે હેરાન કરે છે. જે નામ નથી, કઈ અમે ધંધો પણ નથી કરતા, તો પણ વિજય ઠાકોરનું જ નામ વારે ઘડીએ એ લોકો છંડોવ્યા છે અને કેસમાં વોન્ટેડ જાહેર કરે છે પૈસા માટે. સંજય રબારી અને રણજીતસિંહ અને રાજેન્દ્રસિંહ. સરકારીમાં ક્યાં રહો છો? અમે તરસાલી દ્વારકેશમાં રહીએ છીએ. શું કહે છે પોલીસ વાળા?
પોલીસ વાળા વારે ઘડી એમ જ કે છે કે હવે તમારા જો વોન્ટેડ રાખીને તમારા જોડે પૈસા મળે ને એટલે તમારું નામ લખીએ છે અમે. હા, ઘરે આવે છે. 2 જણ આવે, 3 જણ આવે, કોઈ પણ ટાઈમે આવીને ભલ્યાપુરા અમારા ઘરને તપાસ કરે છે ગમે ત્યારે. અડધી રાતે પણ આવે છે, કોઈ પણ ટાઈમે આવે છે ઘરે પોલીસ વાળા. કપુરાઈ પોલીસ સ્ટેશન. ના, અમે કોઈને નથી કરી. આજે કમિશનર સરને કરી છે. રમીલાબેન પટેલ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી. આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી. મીટિંગમાં ખાસ પધારેલ ઈસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના સભ્યો હાજર રહ્યા. બાબા સાહેબ આંબેડકરના બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીને સ્થાપના દિવસ બધા સભ્યો અને કાર્યકરો સાથે મળીને પેંડા ખાઈ મોં મીઠું કર્યું હતું. આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદાર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉપલેટા ખાતે જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એમાં ઉપલેટા, ભાયાવદર અને ધોરાજી નગરપાલિકાના સંભવિત ઉમેદવારો, આગેવાનો, કાર્યકર્તાઓ સાથે આજે મિટિંગ કરી છે. આગામી ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે. સાથે સાથે આજે બંધારણ દિવસ છે. બાબા સાહેબ આંબેડકરે ભારતને અને એની આખી ટીમે બંધારણ બનાવીને ભારતને એક દેવો દેશ, લોકતંત્રનો, અત્યારે સૌથી મોટી લોકશાહી એ ભારતની છે અને બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનની ટીમને આભારી છે. ત્યારે આજે બંધારણ દિવસ છે. બંધારણ બચાવવું અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે. તમે વિચાર કરો, અધિકારીનું કામ નથી કરતા, અત્યારે કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરે છે. જે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે મંત્રીઓ જે શપથ લે છે બંધારણની, એ બંધારણની શપથ લે તો ખરા, પણ બંધારણનું પાલન નથી કરતા. પોતાના સગાવાલાઓને પેપર ફોડીને નોકરીઓ ચડાવે છે, બેરોજગારો યુવાનોની મજાક ઉડાડે છે, સાથે સાથે લૂંટ ચલાવે છે બેફામ ભ્રષ્ટાચાર કરીને. તો આ પણ એક બંધારણની હત્યા છે. સાથે વિપક્ષને આજે ગુજરાતમાં વિરોધ કરવાનો પણ પરવાનગી નથી.
તમે વિચાર કરો, પશ્ચિમ બંગાળમાં કંઈક ઘટના બને તો અહીંયાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઊભા થઈને વિરોધો કરતા હોય તો એમને પરમિશનો મળી જાય. પણ ગુજરાતમાં પીડાઓ છે, ગુજરાતમાં બળાત્કારોની, હત્યાઓની ઘટના બને અને વિપક્ષ પરમિશન માંગે તો પણ વિપક્ષની પરમિશન પણ ન મળે. એટલે બંધારણની હત્યા સરેઆમ થઈ રહી છે ગુજરાતમાં. એટલે આશા રાખીએ કે ભ્રષ્ટ ભાજપ જે બંધારણની હત્યા કરે છે એ અંગે લોકો જાગૃત થાય. બંધારણ દિવસની આજે આપણે ઉજવણી કરીએ સૌ સાથે મળીને. આજે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ બંધારણ દિવસની પણ ઉજવણી કરી છે. સાથે સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ. આજે આમ આદમી પાર્ટી 10 વર્ષના ટૂંકા ગાળામાં 11 વર્ષના ટૂંકા ગાળામાં 2 રાજ્યોમાં સરકાર છે, 5 રાજ્યોમાં એમના ધારાસભ્ય અને એમના સ્થાનિક સ્વરાજ્યના સભ્યો છે, પ્રતિનિધિઓ છે. એટલે અરવિંદ કેજરીવાલજીની જે કામની રાજનીતિની વિચારધારા છે, જે બેરોજગાર યુવાનોને રોજગારી આપી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવું, જે જીવન જરૂરી વસ્તુ છે, વીજળી છે, પાણી છે, ટ્રાન્સપોર્ટેશન છે, એ ફ્રી આપવું અને ટેક્સના પૈસાને એમાંય પાછો કર્જ નહીં વધવા દેવાનું, આ જે નીતિથી આજે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. એટલે હું સૌ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓ, લાખો કાર્યકર્તાઓને પણ આજે સ્થાપના દિવસની હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે પાર્ટી અરવિંદ કેજરીવાલજી આગામી સમયમાં ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બને, આખા દેશમાં આમ આદમી પાર્ટી પોતાનો જે વિચાર છે ફેલાવીને સત્તા લઈ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તમામ જગ્યાએ આપે એવી શુભકામનાઓ આપું છું. અને છેલ્લે એટલું જ કહીશ કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબને આ તકે નમન કરીએ છીએ. આજે અમે બંધારણ બચાવવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, અને આપણે સૌની એ ફરજ છે કે બંધારણ આપણે બચાવીએ. ઈશુદાનભાઈ, આપણે ધોરાજી ઉપલેટા અને ભાયાવદરમાં કોંગ્રેસના આપ બંને સાથે લડશે ગઠબંધન સાથે? જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે દરેક ચૂંટણીના તબક્કાઓ અલગ હોય છે, એના કારણો અલગ હોય છે, એની સંભાવનાઓ અલગ હોય છે જીતવાની. લોકસભામાં અમારું ગઠબંધન હતું, વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી એમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન હતું. જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઠબંધન થશે કે કેમ, કે કરવું કે કેમ, એ અંગેની વિચારણા કરવામાં આવશે. બંને પાર્ટીઓના લીડરો બેસશે, અમે પણ અમારી પ્રદેશના નેતૃત્વ સાથે મિટિંગ કરીશું. એટલે અત્યારથી કહેવું મુશ્કેલ છે, વહેલું ગણાશે, પણ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ આમ આદમી પાર્ટી ઓફિશિયલી જે પણ હશે એ આપની સમક્ષ કહેશે. જંબુસરના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો વિતરણ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો. ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા 1,13,82,790 રૂપિયાના 354 સાધન સહાય વિતરણ કરાઈ. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે. ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અને યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે. માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ જંબુસર યુનિયન ચીન પ્રાટન્યમાં કમલેશભાઈ પટેલ, પ્રણવભાઈ પટેલ સહિત તાલુકા પંચાયત ખેતીવાડી શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂતોને કલ્ટિવેટર, રોટરી તેમજ પ્લાઉ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા. જેમાં સરકારે ખેડૂતોને 1,13,82,790 રૂપિયાના સાધનોનું વિતરણ કમલેશભાઈ પટેલ, પ્રણવભાઈ પટેલના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા. આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા વિતરણ અધિકારી હર્ષિતભાઈ, ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની કામ કરતી સરકાર અને તે પણ ખેડૂતો માટે કામ કરતી સરકારનો એક પ્રતિનિધિ તરીકે હું કમલેશભાઈ પટેલ નર્મદા જિલ્લામાં કિસાન મોરચામાં પ્રભારી છું અને પ્રદેશ કારોબારીમાં સદસ્ય છું. આજે જંબુસર તાલુકાની અંદર જંબુસર તાલુકાના ખેડૂતોને ખૂબ જ સારી રીતે આ સબસિડીનો લાભ મળી રહ્યો છે. ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર. આજે 354 કુલ સાધન, એમાં રોટરી, કલ્ટિવેટર, પ્લાવનું વિતરણ આજે કરી રહ્યા છે અને કુલ સબસિડી 1,13,82,790. આના ભૂતોના ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જ કામ કરી શકે આવું, અને ખેડૂતોના હિતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી રહી છે.
ખેડૂતોને આ વરસાદની અંદર જે નુકસાન થયું નુકસાનીની સહાય પણ લગભગ 99.99% વિતરણ કરી દીધેલું છે. એટલે ખેડૂતોની જે કોઈ સમસ્યાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ હલ કરી શકે એમ છે. એનો બીજો કોઈ વિકલ્પ જ નથી. નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં આ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે. ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર. ભાદર 1 સિંચાઈ અધિકારીને આપ્યું આવેદનપત્ર. ભાદર 1નું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલથી તોરણિયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. કેનાલનું અમુક ભાગ તૂટી ગયેલ હોય જેથી કેનાલમાંથી પાણીનો બગાડ થાય છે. કેનાલમાં પાણી છોડતા પહેલાં કેનાલનો રસ્તો રિપેર કરવા માટે કેનાલની સફાઈ અને રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. અંટાળા અમિત કરશનભાઈ અંટાળા. ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ, જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે. જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે. કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી. જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે. જેથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે. અંટાળા હરસુખભાઈ દેવરાજભાઈ. ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે 19 અને 21ના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં નાખે છે. એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે. અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે. કેળામાં હલાય નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે. એટલે આ ખેડૂતને કાયમ ભોગવવાનું છે. 35 ખાતેદારને એ કેળામાંથી હાલવાનું થાય છે, જેથી કરીને આ સત્વરે આનો નિર્ણયને ઉકેલ લઈ આવે. ભરૂચ રેપિડ એક્શન ફોર્સ દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા ભરૂચમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના 3 ડિવિઝન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી શાંતિ અને એકતા જાળવવા ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં રેપિડ ફોર્સની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં બંને ધર્મના લોકો જોડાયા હતા. નમસ્કાર. આજ રોજ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન 3 ડિવિઝનના શાંતિ સમિતિના સભ્ય અને પોલીસ મિત્ર સૌને અમને આમંત્રિત કરી આજે આરઈ એટલે કે રેક્ટિફિકેશન ફોર્સ જે આપણા ભરૂચ જિલ્લામાં આવી પહોંચી છે. એ દરેક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં જ્યાં હિન્દુ મુસ્લિમ વિસ્તાર હોય છે ત્યાં તે લોકો ફ્લેગ માર્ચ કરી અમારી જોડે બેસીને ચર્ચા વિચારણા કરી કે આપણે સૌ સમુદાયના લોકો ભેગા મળીને આપણે શાંતિ અહીંયા સ્થાપવાની છે. જે પ્રમાણે આપણા જિલ્લામાં શાંતિ છે, શાંતિ અહીંયા સ્થપાઈ રહી ને ભેગા મળીને આપણે એનું નિરાકરણ લાવવાનું છે. અને જે કોઈ પણ આપને તકલીફ પડે તો અમે અહીંયા બેઠા જ છે. એ પ્રમાણે અમે ચર્ચા વિચારણા કરી અને શાંતિ સમિતિના સભ્યોને દરેકને આમંત્રિત કરી અને અભિવાદન પાઠવ્યું. બદલ આભાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.